નમસ્તે મિત્રો, મારું નામ ડૉક્ટર ગિરીશ સી પંચાલ છે. હું વિશ્વકર્મા સરકારી ઇજનેરી કોલેજ ચાંદખેડા ખાતે સહાયક પ્રાધ્યાપક ગણિતશાસ્ત્ર વિષયમાં ફરજ બજાવું છું. મિત્રો, આજે આપણે GTU ખાતે સેમેસ્ટર 3માં ચાલતો અભ્યાસક્રમ પ્રોબેબિલિટી એન્ડ સ્ટેટિસ્ટિક્સ, જેનો સબ્જેક્ટ કોડ છે 313006, એનો અભ્યાસ કરીશું. જેનો આજે આપણે યુનિટ 2 જોવા જઈ રહ્યા છે. યુનિટ 2માં આપણે કેટલાક વિશિષ્ટ પ્રકારના પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન્સ જોવાના છે. તો એ આપણે આજે શરૂ કરીએ. તો ચાલો મિત્રો. હા, તો મિત્રો આપણે આજે જે વાત કરી એમ પ્રોબેબિલિટી એન્ડ સ્ટેટિસ્ટિક્સનો અભ્યાસ કરવાનો છે. જેમાં આપ જોઈ શકો છો ટોપિકનું નામ છે સમ સ્પેશિયલ ડિસ્ટ્રીબ્યુશન્સ, એટલે કે કેટલાક ખાસ વિતરણો જોવાના છે આપણે. વિતરણો એટલે કે પ્રોબેબિલિટીની સંદર્ભમાં આપણે જોઈએ તો પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન્સ હશે એ બધા, એટલે કે સંભાવના વિતરણો છે. એમાં આજે આપનું લેક્ચર 1 જે છે ઇન્ટ્રોડક્શન ટુ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન્સ, જેનાથી આપણે શરૂ કરીશું. એમાં આજનો જે યુનિટ છે યુનિટ 2, એમાં ખાસ કરીને જે ટોપિકનો સમાવેશ થાય છે એ આપણે જોવાના છે બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન્સ, જેને આપણે કહીશું દ્વિપદી વિસ્તરણ, પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન, ત્યારબાદ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનનો અભ્યાસ કરવાનો છે, ત્યારબાદ એક્સપોનેન્શિયલ ડિસ્ટ્રીબ્યુશન, ગામા ડિસ્ટ્રીબ્યુશન, એ પણ આપણે જોઈશું. અને તમામ જે ડિસ્ટ્રીબ્યુશન જોઈશું એને આધારિત આપણે એના કેટલાક સ્ટેટિસ્ટિકલ પેરામીટર્સ છે, દાખલા તરીકે મીન છે, એક્સપેક્ટેડ વેલ્યુઝ જે કહીએ છીએ એ છે, ત્યારબાદ આપણે એનું સ્ટાન્ડર્ડ ડેવિએશન એ છે, એ બધું જ આપણે ક્રમ બાય ક્રમ મેળવીશું. તો હવે આપણે આજે શરૂ કરીશું આપણું આજનું સેશન, જે ખાસ કરીને શરૂ થાય છે ઇન્ટ્રોડક્શન ટુ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશનથી. હવે મિત્રો, પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન જે આપણે જોવાના છે એમાં ખાસ કરીને આપણે અહીંયા સૌપ્રથમ કેટલાક પ્રી રિક્વિઝિટ નોલેજની જરૂર પડશે, એટલે કે કેટલીક પૂર્વ ધારણાઓ અથવા પૂર્વ અપેક્ષિત નોલેજ આપણી પાસે હોવું જોઈએ. એમાં સર્વપ્રથમ જ્યારે આપણે પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન્સનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ ત્યારે પ્રોબેબિલિટી શું છે, એની શરૂઆત આપણે કેવી રીતે કરશું એ જોવાનું છે. તો સૌપ્રથમ મિત્રો આપણને પ્રોબેબિલિટી જે છે એના માટે સૌપ્રથમ રેન્ડમ એક્સપેરિમેન્ટનો ખ્યાલ હોવો જોઈએ. તો રેન્ડમ એક્સપેરિમેન્ટ એ શું છે, જેને આપણે ગુજરાતીમાં કહીશું યદચ્છ પ્રયોગ. તો કેવા પ્રયોગને અથવા કેવા એક્સપેરિમેન્ટને આપણે રેન્ડમ એક્સપેરિમેન્ટ કહેવાનો છે? તો સામાન્ય શબ્દોમાં કહીએ તો એવો પ્રયોગ, એવો એક્સપેરિમેન્ટ કે જે આપણે એને એક્સપેરિમેન્ટ કર્યા પછી જ એનું ફાઇનલ રિઝલ્ટ જાણી શકીએ, પરંતુ એક્સપેરિમેન્ટ કર્યા પહેલાં આપણને જે તમામ ફાઇનલ રિઝલ્ટ્સ હશે, એના જેટલા આઉટકમ્સ હશે એ આપણને જ્ઞાત હોય. દાખલા તરીકે આપણે જોઈએ કે ટોસિંગ અ કોઈન, આ એક એક્સપેરિમેન્ટ કર્યો છે આપણે. એટલે કે એક કોઈન છે, એક અનબાયસ કોઈન આપણે જેને કહી શકીએ, સિક્કો, જેની સિક્કાની એક બાજુ ઉપર આપણે એમ માનીએ કે હેડ હશે, બીજી બાજુ ટેલ હશે. તો જ્યારે પણ સિક્કો ઉછાળીએ તો આપણને ખબર છે કે ઉપરની બાજુ શું આવશે, કાં તો એ હેડ આવશે ને કાં તો ટેલ આવશે. એટલે આ જે છે એના આઉટકમ્સ છે, જે પોસિબલ આઉટકમ્સ છે એ આપણને ખબર છે કે H અને T જ છે. તો એને આપણે જે પોસિબલ આઉટકમ્સનો સેટ હશે એને આપણે દર્શાવીએ દાખલા તરીકે H અને Tથી. તો આ જે S છે એને આપણે સેમ્પલ સ્પેસ કહેવાનો છે, આને આપણે કહીશું સેમ્પલ સ્પેસ. તો મિત્રો, આ ટોસિંગ કોઈન જે એક એક્સપેરિમેન્ટ કર્યો આપણે, એ એક્સપેરિમેન્ટ રેન્ડમ એક્સપેરિમેન્ટ છે, કારણ કે સિક્કો ઉછાળતા પહેલાં જ આપણને ખબર છે કે એના પોસિબલ રિઝલ્ટ શું આવશે. પરંતુ ફાઇનલ રિઝલ્ટ તો ત્યારે જ ખબર પડશે કે જ્યારે આપણે ફાઇનલી એ એક્સપેરિમેન્ટ કરીએ. એક બીજું ઉદાહરણ જોઈએ. ધારો કે આપણે થ્રોઈંગ અ ડાઈ. ડાઈ એટલે આપ જાણો છો કે એક પાસો છે જેને આપણે સમતોલ પાસા તરીકે ઓળખીએ છીએ, જેના પર આપણે આ રીતના નંબર્સ હોય, જેમાં 1 થી 6 સુધીના નંબર્સ આંકેલા હોય છે. અને જ્યારે પણ આપણે આ ડાઈ થ્રો કરીએ એટલે કે ઉછાળીએ ત્યારે આપણને એ ખબર છે કે ફાઇનલી ઉપરની બાજુએ જે નંબર આવશે એ કયો હશે. તો એ નંબર આપણને ખબર છે કે કાં તો 1 હશે, 2 હશે, 3 હશે, 4 હશે, 5 હશે કે 6 હશે.
તો આ 1 થી 6માંથી જ કોઈ એક નંબર આવશે એ આપણને 100% ખબર છે, એટલે કે એનો સેમ્પલ સ્પેસ આપણને ખબર છે S. પરંતુ ફાઇનલી કયો આંકડો આવશે એ આપણને ડાઈ થ્રો કર્યા પછી જ માલુમ પડે. તો આ પણ મિત્રો એક રેન્ડમ એક્સપેરિમેન્ટ થયો. હજુ એક એક્ઝામ્પલ કહીએ, દાખલા તરીકે એક બોક્સ છે, એ બોક્સમાં કેટલાક બોલ્સ ભરેલા છે અને આ બોલ્સમાં દાખલા તરીકે કેટલાક બોલ્સ બ્લેક કલરના છે અને કેટલાક બોલ્સ રેડ કલરના છે. તો આ બ્લેક અને રેડ કલરના બે પ્રકારના બોલ હોય. આપણે મિત્રો આમાંથી કોઈ એક બોલ ચૂઝ કરવાનો હોય. દાખલા તરીકે ચૂઝિંગ અ બોલ ફ્રોમ ધી બેગ. આ બેગમાંથી આપણે બોલ ચૂઝ કરવાનો હોય તો આપણને એ ખબર છે કે આમાંથી કયો બોલ આવશે. એટલે એ બોલ આઈધર રેડ કલરનો આવશે અથવા તો બ્લેક કલરનો આવશે. તો આમાંથી આપણને રિઝલ્ટ્સના પોસિબલ આઉટકમ્સ ખબર છે, એટલે કે સેમ્પલ સ્પેસ જે છે એ આપણને ખ્યાલ છે કે આ હશે. પરંતુ ફાઇનલી રિઝલ્ટ ક્યારે ખબર પડે કે જ્યારે આપણે એ બોલ ચૂઝ કરી લઈએ, એટલે કે આ પ્રયોગ પૂરો થાય ત્યારબાદ ખબર પડશે કે ફાઇનલી આપણી પાસે કયો બોલ આવ્યો. તો આ છે મિત્રો યદચ્છ પ્રયોગ, જેને આપણે રેન્ડમ એક્સપેરિમેન્ટ કહેવાના છીએ. હવે હમણાં જ આપણે વાત કરી કે સેમ્પલ સ્પેસ, તો આ એસને આપણે સેમ્પલ સ્પેસ કહેવાના છીએ. તો સેમ્પલ સ્પેસ શું છે? તો મિત્રો સેમ્પલ સ્પેસને આપણે નિદર્શાવકાશ પણ કહીશું. નિદર્શાવકાશ એ શું છે કે જે આપણે યદચ્છ પ્રયોગ એટલે કે રેન્ડમ એક્સપેરિમેન્ટ કર્યો એના ઓલ પોસિબલ આઉટકમ્સ, એટલે સેમ્પલ સ્પેસ ઇઝ ધી collection of all possible outcomes of the random experiment. એટલે હમણાં જ આપણે ઉપરના એક્ઝામ્પલ્સમાં જોયું કે જે પ્રયોગ કરીએ છીએ આપણે, જે યદચ્છ પ્રયોગ આપણે કરવાના છીએ, એના રિઝલ્ટ્સનું કલેક્શન શું થશે એ આપણને અગાઉથી જ જ્ઞાત થાય છે. તો તેને આપણે મિત્રો સેમ્પલ સ્પેસ તરીકે ઓળખીશું. હજુ એક એક્ઝામ્પલ સાથે આપણે સેમ્પલ સ્પેસને સમજવાનો જો પ્રયત્ન કરીએ તો એ થશે, દાખલા તરીકે આપણે ટોસિંગ 2 કોઇન્સ સાયમલ્ટેનિયસલી. ઓકે, એટલે કે એક સાથે બે સિક્કા આપણે ઉછાળતા હોઈએ તો એના પોસિબલ આઉટકમ શું હશે? એટલે કે આપણે એક સાથે બે સિક્કા જોવાના થશે. બરાબર છે? આ બંને સિક્કા સાયમલ્ટેનિયસલી એટલે બંનેમાં, એટલે પહેલામાં શું આવશે, બીજામાં શું આવશે, એમ આપણે ધ્યાન રાખીએ તો બંનેમાં એચ એટલે કે હેડ આવી શકે, પહેલામાં હેડ અને બીજામાં ટેલ આવી શકે, પહેલામાં ટેલ અને બીજામાં હેડ આવી શકે, અથવા તો છેલ્લો કેસ બની શકે કે બંનેમાં ટેલ આવી શકે. તો મિત્રો કેટલા ટોટલ 4 આઉટકમ્સ પોસિબલ છે જે આપણને બંને સિક્કા ઉછાળતા પહેલાં જ જ્ઞાત છે. પરંતુ ફાઇનલી સિક્કો ઉછાળ્યા બાદ કયો આઉટકમ આવશે એ તો આપણને આ પ્રયોગ કર્યા પછી જ ખબર પડે. તો આપણે એક સિક્કાની જગ્યાએ જો બે સિક્કા ઉછાળીએ તો આપણને આ મળશે. દાખલા તરીકે મિત્રો આપણે 3 કોઇન્સ જો લઈએ તો શું થશે? તો આપણને આવા કેટલા આઉટકમ મળશે? તો ત્રણેયમાં હેડ આવી શકે છે, અથવા તો પહેલાં બેમાં હેડ આવશે, ત્રીજામાં ટેલ આવશે, અથવા તો પહેલામાં હેડ, બીજામાં ટેલ અને ફરીથી હેડ, અથવા તો THH હશે. ત્યારબાદ જોઈએ તો ધારો કે એક હેડ અને બે ટેલ આવી શકે, તો પહેલામાં હેડ લખ્યો છે એવી રીતે બીજામાં હેડ આવી શકે, ત્યારબાદ છેલ્લામાં હેડ આવી શકે, અને ધારો કે ત્રણેય ટેલ હોય તો આ આવી શકે. તો અહીંયા આ જે છે સેમ્પલ સ્પેસ. તો અહીંયા કેટલા નંબર હશે, આમાં એલિમેન્ટ કેટલા હશે? તો નંબર ઓફ એલિમેન્ટ્સ ઇન એસ તમે જોવા જાઓ તો અહીંયા 4 છે. 4 એટલે આપણે સિક્કાની બે બાજુ જે છે એટલે અહીંયા 2 × 2 ગણી શકાય. ત્યારબાદ અહીંયા કેટલા છે? તો સિક્કા 3 લીધેલા છે, એટલે એક સિક્કા માટે આઉટકમ 2 છે, એટલે અહીંયા 2 × 2 × 2 એટલે કે ટોટલ 8 આઉટકમ છે. જોઈ શકો છો અહીંયા 1 2 3 4 5 6 7 8.
તો આ 8નો જે સેટ છે એસ એ છે સેમ્પલ સ્પેસ જો 3 કોઈન આપણે સાયમલ્ટેનિયસલી ઉછાળીએ તો. એવી રીતે જ ધારો કે એક એક્ઝામ્પલ લઈએ, આપણે એક ડાઈ વિશે જાણીએ છીએ, ધારો કે થ્રોઈંગ 2 ડાઈસ સાયમલ્ટેનિયસલી. સો શું થશે, તો એક ડાઈ આપણે હોય તો એમાં આપણને 1 2 લઈને 6 નંબર્સ દેખાય. બીજી ડાઈ હશે એમાં પણ 1 2 લઈને 6 નંબર હશે. તો એ સેટ શું હશે, તો જો સેમ્પલ સ્પેસ બનાવવો હોય તો આપણે જો પેર બનાવીએ તો પહેલા ડાઈમાં નંબર 1 લઈએ અને બીજી જે ડાઈ છે એમાં નંબર 1 મળે છે તો એને આપણે 1 1 કહીશું. એ જ રીતે જો પહેલામાં આપણે 1 રાખીએ અને બીજામાં 2ની પણ સંભાવના છે, ત્યારબાદ 1 3 1 4 1 5 1 6. તો આ રીતે પોસિબિલિટી હોઈ શકે. દાખલા તરીકે પહેલામાં 1 ના હોય પણ 2 હોય તો એ રીતે 2 1 2 2 અને આ રીતે ચાલતા જાઓ તો 2 6. અને આ રીતે જ જો આપણે સેટ બનાવીએ ટોટલ તો છે પહેલામાં 6 મળે તો 6 1 6 2 અને આમ જઈએ તો 6 6. તો જો આવું આપણે ટોટલ કલેક્શન બનાવીએ મિત્રો તો આ સેમ્પલ સ્પેસમાં ટોટલ 36 સદસ્યો છે. તો આ છે સેમ્પલ સ્પેસ. તો સેમ્પલ સ્પેસ શું છે, તો જે આપણે યદચ્છ પ્રયોગ કરવાનો છે એના પોસિબલ આઉટકમ્સનો સેટ. ત્યારબાદ આપણે જોવાના છે ટ્રાયલ એન્ડ ઇવેન્ટ. ટ્રાયલ એટલે એને આપણે કહીશું પ્રયત્ન અને ઇવેન્ટ એટલે એને આપીશું ઘટના. તો પ્રયત્ન અને ઘટના શું છે, ટ્રાયલ એ શું છે એ આપણે પહેલાં જોઈએ. તો ટ્રાયલ એટલે અ સિંગલ પરફોર્મન્સ ઓફ ધ રેન્ડમ એક્સપેરિમેન્ટ. સો દેટ ઇઝ સિંગલ પરફોર્મન્સ of the random variable. તો જે રેન્ડમ એક્સપેરિમેન્ટ છે, દાખલા તરીકે આપણે એવું કહીએ કે એક કોઈન જે છે એ આપણે 2 વખત ટોસ કરીએ છીએ, હે ને. તો ટોસિંગ અ કોઈન 2 times. તો 2 વખત આપણે કોઈનને ટોસ કરવાનો છે. સો જ્યારે પહેલી વખત ટોસ કરીએ છીએ તો એ ટ્રાયલ કહેવાય. સો ફર્સ્ટ ટાઈમ ટોસિંગ, that is one trial. Second time tossing, that is again second trial. સો આને ટ્રાયલ કહીશું કારણ કે આપણો જે યદચ્છ પ્રયોગ છે, એક્સપેરિમેન્ટ છે, એ છે કોઈનને 2 વખત ટોસ કરવાનો છે. તો એ એક આખો પ્રયોગ કમ્પ્લીટ થયો કહેવાય. પણ એમાં આપણે એક પરફોર્મન્સ કર્યું પહેલું તો એને આપણે ફર્સ્ટ ટ્રાયલ કહીશું. સેકન્ડ પરફોર્મન્સ કરશું એને આપણે સેકન્ડ ટ્રાયલ કહીશું. તો જે છે ટ્રાયલ. પરંતુ જ્યારે બંને ટ્રાયલ પૂરા થઈ જશે તો આ બંને ટ્રાયલ પૂરા બાદ આપણને કંઈક આઉટકમ મળશે. તો જે આઉટકમ મળે છે એને આપણે કોઈક સ્પેસિફિક આઉટકમ જો જોઈતો હોય તો એ સ્પેસિફિક આઉટકમને આપણે ઇવેન્ટ કહીશું. સો વોટ ઇઝ ઇવેન્ટ? તો ઇવેન્ટ કોને કહીશું? સો અ સ્પેસિફિક આઉટકમ of a set of outcomes of random variable. એક્સપેરિમેન્ટ. તો જે રેન્ડમ એક્સપેરિમેન્ટ છે એમાં કોઈ સ્પેસિફિક આઉટકમ આપણે જોઈતો હોય તો એને આપણે ઇવેન્ટ કહીશું. દાખલા તરીકે જોઈએ કે ગેટિંગ 2 heads while tossing a coin 2 times. તો
આ જે ઇવેન્ટને આપણે ઈ નામ આપીએ દાખલા તરીકે, તો આ ઈમાં સ્પેસિફિક આઉટકમ્સ કયો જે આપણે જોઈએ છે એ હશે ગેટિંગ 2 હેડ્સ, એટલે કે HH છે. અને આ હંમેશા જે આપણો સેમ્પલ સ્પેસ છે HH, HT, TH, TT આનો જ ભાગ હશે, એટલે કે જે ઇવેન્ટ હશે એ સેમ્પલ સ્પેસનો સબસેટ હશે. એટલે સેમ્પલ સ્પેસમાંથી એવી જે છે સેટ લેવાનો છે આપણે, જે આપણે જોઈતો હોય, જે સ્પેસિફિક આઉટકમ હોય આપણા માટે, તો એને આપણે ઇવેન્ટ કહીશું. બરાબર. દાખલા તરીકે કોઈ એમ કે ઓછામાં ઓછો એક હેડ હોય, હે ને, એટલીસ્ટ 1 હેડ, તો આ એક બીજી ઇવેન્ટ આપણે કહી શકીએ. તો એ ઇવેન્ટને આપણે E2 દાખલા તરીકે કહીએ. તો એટલીસ્ટ 1 હેડ એટલે કે ઓછામાં ઓછો એક હેડ જોઈએ, તો 2 હેડ હોય તો પણ ચાલે. તો ઓછામાં ઓછો એક હેડ એટલે એ HT હોય તો પણ ચાલે, એ TH હોય તો પણ ચાલે, અને એ HH હોય તો પણ ચાલે. તો આમાં જોઈ શકો છો કે આ ઇવેન્ટમાં કુલ 3 ઘટકો છે. હવે આ જે ઇવેન્ટ છે એના કેટલાક પ્રકાર છે. સો એ પ્રકારમાં આપણે ખાલી ધ્યાન લઈએ કે એ કયા પ્રકાર છે, ટાઈપ્સ ઓફ ઇવેન્ટ્સ. સો ટાઈપ્સ ઓફ ઇવેન્ટ્સમાં એક આવે છે સિમ્પલ ઇવેન્ટ. તો સિમ્પલ ઇવેન્ટ કોને કહીશું? તો જે ઇવેન્ટમાં માત્ર એક જ આઉટકમ હોય. બરાબર. જે સેમ્પલ સ્પેસના ટોટલ 4 આઉટકમ હતા ઉપર જોઈ શકાય છે. એ 4 આઉટકમ પૈકી અહીંયા પ્રથમ જે ઇવેન્ટ ઈ દેખાય છે, અહીંયા આ જે ઇવેન્ટ ઈ છે એમાં આપણે એક જ આઉટકમ આવેલો છે, તો આવા ઇવેન્ટને આપણે સિમ્પલ ઇવેન્ટ કહીશું. ત્યારબાદ કમ્પાઉન્ડ ઇવેન્ટ. તો કમ્પાઉન્ડ ઇવેન્ટમાં મલ્ટિપલ આઉટકમ્સ હોઈ શકે, એટલે કે E2 ઇવેન્ટને આપણે કમ્પાઉન્ડ ઇવેન્ટ કહીશું. ત્યારબાદ સર્ટેન ઇવેન્ટને આપણે ચોક્કસ ઘટના કહીશું. ચોક્કસ ઘટના એટલે કે એ બનવાની જ હોય. એટલે આપણે એવું કહીએ કે આ 2 સિક્કા ઉછાળીએ છીએ, કાં તો હેડ મળે અને કાં તો એકાદો ટેલ મળે. તો એમાં આપણે જોઈએ તો આ પૂરેપૂરો સેટ એમાં આવી જશે. તો એ ઘટના તો બનવાની જ છે. ક્યારે પણ તમે જુઓ તો એ સિક્કો ઉછાળીએ 2 વખત તો એક હેડ અથવા એક ટેલ તો તમને જોવા મળશે જ. તો એ ચોક્કસ ઘટના થઈ કહેવાય. અને ત્યારબાદ આપણે જોઈએ તો ઇમ્પોસિબલ ઇવેન્ટ. તો ઇમ્પોસિબલ એટલે અશક્ય ઘટના જેને કહીશું આપણે. અશક્ય ઘટના એટલે આપણે 2 સિક્કા ઉછાળીએ અને આપણે એવું કહીએ કે આપણને નંબર 1 મળે અથવા તો 3H મળે, તો એ ઘટના ક્યારેય બનવાની નથી. તો જે અશક્ય ઘટના છે. આ તો આપણો ડાઈ ઉછાળીએ, 1 to 6 નંબરવાળો પાસો જે છે એને ઉછાળીએ અને એમ કહીએ કે 7 મળે, તો એ ઘટના પણ અશક્ય છે. સો એવું ક્યારેય બનવાનું નથી. તો એમાં 0 સદસ્ય હશે. ત્યારબાદ આપણે આ બધું જ જે રેન્ડમ એક્સપેરિમેન્ટ અને ઘટનાઓને ઇવેન્ટ બધું જોયું છે. ત્યારબાદ આપણે પ્રોબેબિલિટી શું છે એ જાણવું જરૂરી છે. સો પ્રોબેબિલિટી એને આપણે સંભાવના કહીશું. સો સંભાવના શું છે મિત્રો? તો પ્રોબેબિલિટી ઇઝ ધ મેઝર ઓફ લાઇકલીહુડ ઓફ એન ઇવેન્ટ અકરિંગ. તો જે ઇવેન્ટ બની રહી છે એ કેટલા પ્રમાણમાં બનવાની શક્યતા રહેલી છે, ધેટ ઇઝ કોલ્ડ પ્રોબેબિલિટી. સો એને આપણે જસ્ટ લખીએ તો વધારે ખબર પડે. પ્રોબેબિલિટી ઇઝ ધી મેઝર ઓફ likelihood of an event occurring it is expressed as a number. એનું જે માપ છે એને આપણે કોઈક નંબરથી દર્શાવીશું, નંબર બિટવીન 0 એન્ડ 1. સો 0 અને 1ની વચ્ચેનો કોઈ નંબર હશે પ્રોબેબિલિટી, એને આપણે જોઈએ કે 0 હશે એટલે કે પ્રોબેબિલિટી 0 હોય, કોઈ વસ્તુ બનવાની સંભાવના 0 છે, એનો મતલબ કે એ ઘટના જે ઇવેન્ટ હશે એ બનવાની સંભાવના 0, મતલબ કે એ ઇવેન્ટ કેવી હશે? સો દેટ ઇઝ ઇમ્પોસિબલ ઇવેન્ટ. ઇમ્પોસિબલ ઇવેન્ટ. ધારો કે કોઈ સંભાવના 1 આવે છે તો એ સર્ટેન ઇવેન્ટ હશે.
અને અધરવાઇઝ 0 અને 1ની વચ્ચે એનું વેલ્યુ આવશે. હવે જો કોઈ ઇવેન્ટ આપણે ઈ હોય તો ઈ એ હંમેશા આપણે જાણીએ છીએ કે સેમ્પલ સ્પેસમાંથી જ લેવાના છીએ. તો ગાણિતિક દ્રષ્ટિએ અથવા જે સૈદ્ધાંતિક પદ્ધતિ છે તો સૈદ્ધાંતિક પદ્ધતિએ પ્રોબેબિલિટી ઓફ ઈ એ શું હશે? તો એને આપણે જાણીએ છીએ કે નંબર ઓફ ફેવરેબલ આઉટકમ્સ divided by total number of outcomes. તો આ છે એની સૈદ્ધાંતિક ફોર્મ્યુલા. જે નંબર ઓફ ફેવરેબલ ઇવેન્ટ એટલે કે જે ઈ છે, ઈમાં કેટલા ઘટકો આવેલા છે એ આપણે લેવાના છે, અને ટોટલ નંબર ઓફ આઉટકમ્સ એટલે કે સેમ્પલ સ્પેસ છે એમાં કેટલા ઘટકો આવેલા છે એ લેવાના છે. તો આ જે રેશિયો છે એ આપણને પ્રોબેબિલિટી આપશે. હવે પ્રોબેબિલિટી એકચ્યુઅલી જોવા જઈએ તો આમ 3 રીતે આપણે એના મેઝર્સ નક્કી કરી શકીએ. તો એક તો થિયરિટિકલ પદ્ધતિ છે, બીજી એક્સપેરિમેન્ટિકલ અને ધેન સબ્જેક્ટિવ. એટલે થિયોરિટિકલમાં શું હોય કે ફોર્મ્યુલા બેઝ. તો આપણે હાલ જે આ ફોર્મ્યુલા જોઈ છે એ થિયોરિટિકલ બેઝ કહેવાય, બરાબર છે. ત્યારબાદ એક્સપેરિમેન્ટલ વે શું છે? તો બેઝડ ઓન એક્સપેરિમેન્ટલ ડેટા. તો આમ નોર્મલી જોવા જઈએ તો પાસો ઉછાળીએ તો 1થી 6માંથી જો 1 આવે તો એની સંભાવના છે તો 1/6, કારણ કે 1 આવો એ આપણી ઇવેન્ટ છે, એમાં એક જ ઘટક છે 1, અને ટોટલ નંબર પાસો ઉછાળીએ તો 6 આવે છે, એટલે 1/6 આવે તો એ થિયોરિટિકલ વે કહેવાય. પરંતુ પાસો જે ઉછાળીએ છીએ એમાંથી એ 1 આવવાની સંભાવના, ધારો કે 10 વખત પાછો ઉછાળીએ તો આપણને એ જે છે એ કેટલી વખત મળે આપણને, તો એ જે સંભાવના છે. પરંતુ એક્સપેરિમેન્ટલ ડેટામાં એના કરતાં કંઈક અલગ હોઈ શકે છે. એટલે એક્સપેરિમેન્ટલ ડેટા અને થિયરિકલ ડેટા થોડોક અલગ પડી શકે છે. ત્યારબાદ સબ્જેક્ટિવ પ્રોબેબિલિટી, તો એ બેઝડ ઓન પર્સનલ જજમેન્ટ કોઈક અંદાજ લગાવે કે ભાઈ વરસાદ આવશે કે નહીં. તો નોર્મલી જો જોવા જઈએ તો 1/2 હાફ પોસિબિલિટી થાય. પરંતુ એવું આપણે વિચારીએ, દરેક પર્સન ટુ પર્સન અલગ વિચારતા હોય કે આજે વરસાદ આવવાની સંભાવના કોઈ કે 0.4 હશે, કોઈ કે 0.6 હશે, એ પ્રમાણે. ત્યારબાદ રેન્ડમ વેરિયેબલ આપણે જોવાનો છે. હવે રેન્ડમ વેરિયેબલ શું છે? તો સંભાવનાને રિલેટેડ રેન્ડમ વેરિયેબલ બહુ જ અગત્યનો વિષય છે. સો રેન્ડમ વેરિયેબલ, કારણ કે આના આધારે જ આપણે પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન જોવાના છે. એને આપણે યદચ્છ ચલ કહીશું. તો રેન્ડમ વેરિયેબલ એ જે આપણને આઉટકમ્સ મળે છે. સો ધ આઉટકમ્સ ઓફ રેન્ડમ એક્સપેરિમેન્ટ્સ આર નોર્મલી એબ્સ્ટ્રેક્ટ થિંગ્સ. દાખલા તરીકે આપણે HH મળે છે, HT મળે છે, TH મળે છે, બરાબર છે. પરંતુ આપણે એને કોઈ ન્યુમેરિકલ ફોર્મમાં એ હાલ નથી. જો એને ન્યુમેરિકલ ફોર્મમાં દર્શાવવું હોય તો આપણે જે સેમ્પલ સ્પેસ જે છે જેમાં એ નંબર ફોર્મમાં આપણને જે એના ઘટકો આપેલા નથી, પરંતુ આપણે નંબર ફોર્મમાં એને સાંકળવું હોય તો રેન્ડમ વેરિયેબલ એ એવું એક ફંક્શન છે. ઇટ ઇઝ અ ફંક્શન that assign a numerical, or rather you to say real value to the outcomes of the random એક્સપેરિમેન્ટ. ઓકે, સો નોર્મલી આપણે એને ધારો કે એક્સ કે કેપિટલ વાયથી દર્શાવીએ તો કેપિટલ એક્સ એ ફંક્શન હશે સેમ્પલ સ્પેસ ટુ રિયલ નંબરનું. એટલે કે સેમ્પલ સ્પેસ એક્સમાં જો એક્સ હોય, કોઈ આપણે આઉટકમ્સ હોય એક્સ, તો એ આઉટકમ્સ રિલેટેડ જો એને કોઈક નંબર સાંકળવો હશે તો એ હશે એક્સ, તો એ હશે એક રિયલ નંબર. તો આ રીતે આપણે મિત્રો કોઈ રેન્ડમ એક્સપેરિમેન્ટ લઈએ અને એમાં કેવી રીતે રેન્ડમ વેરિયેબલ આપણે સાંકળી શકશું એનું એક ઉદાહરણ જોઈએ. ધારો કે હું એમ લઈએ કે એક્સ એ નંબર ઓફ હેડ્સ obtained while tossing a coin 2 times. આપણે એક્સ એ એવો નંબર સાંકળીએ છીએ કે નંબર ઓફ હેડ્સ.
તો નોર્મલી જે એસ છે સેમ્પલ સ્પેસ, તો આપણે આ યદચ્છ પ્રયોગમાં એક કોઈનને 2 વખત ઉછાળવાનો છે, એટલે આપણના સેમ્પલ સ્પેસના ઘટકો છે HH, HT, TH અને TT. તો તમે જુઓ તો આ HH જે વેલ્યુ છે એના ઉપર જો આપણે રેન્ડમ વેરિયેબલ એક્સ એ ફંક્શન ઓપરેટ કરીએ તો એની વેલ્યુ આપણને શું મળે છે? તો અહીંયા જોઈએ કે નંબર ઓફ હેડ્સ ઓબ્ટેન્ડ વાઇલ ટોસિંગ અ કોઈન. તો અહીંયા કેટલા હેડ મળે છે? 2 હેડ. એ જ રીતે ધારો કે આપણે HTની વાત કરીએ અથવા તો TH માટે આ રેન્ડમ વેરિયેબલવાળું ફંક્શન ઓપરેટ કરીએ તો એમાં નંબર ઓફ હેડ મળે છે 1. અને એ રીતે જ આપણે TTની વાત કરીએ તો નંબર ઓફ હેડ 0 મળે છે. તો આમ જોવા જાઓ તો કુલ કેટલા નંબર્સ આપણને એક્સની વેલ્યુ તરીકે મળ્યા? સો આપણને 0, 1, 2. તો એક્સની પોસિબલ વેલ્યુઝ જે છે રેન્ડમ વેરિયેબલ્સ આર રેન્ડમ વેરિયેબલ્સ ઓફ ધીસ એક્સપેરિમેન્ટ. સો મિત્રો આ રીતે આપણે કોઈ પણ જે યદચ્છ પ્રયોગ હોય એની સાથે આપણે રેન્ડમ વેરિયેબલ્સને સાંકળી શકીએ છીએ. હવે જે રેન્ડમ વેરિયેબલ છે એ મૂળ 2 પ્રકારના રેન્ડમ વેરિયેબલ્સ આપણે ભણવાના છે. સો 2 ટાઈપ્સ ઓફ રેન્ડમ વેરિયેબલ્સ. સો એ કયા 2 ટાઈપ છે? સો એમાં પહેલો પ્રકાર છે ડિસ્ક્રીટ રેન્ડમ વેરિયેબલ, જેને આપણે કહીશું અસતત યદચ્છ ચલ. તો જે ડિસ્ક્રીટ છે અને નેક્સ્ટ છે કન્ટિન્યુઅસ રેન્ડમ વેરિયેબલ, જેને આપણે કહીશું સતત ચલ, એટલે કે સતત યદચ્છ ચલ. તો જે ડિસ્ક્રીટ રેન્ડમ વેરિયેબલ છે મિત્રો, નંબર 1 આપણે એને થોડુંક વિગતવાર જોઈ લઈએ. તો ડિસ્ક્રીટ રેન્ડમ વેરિયેબલ એ શું છે? સો જે રેન્ડમ વેરિયેબલ્સમાં એના જે વેલ્યુઝ છે એ વેલ્યુઝ કેવી હોય? તો ફાઇનાઇટ અથવા કાઉન્ટેબલી ઇન્ફાઇનાઇટ નંબર્સ. બરાબર છે. તો હમણાં આપણે જોયું તો એક્સની વેલ્યુ કેવી આવી હતી? 0, 1, 2. ધારો કે પાસો ઉછાળીએ, બરાબર, તો પાસો ઉછાળીએ ત્યારે એની વેલ્યુ શું આવશે? તો કે આવતો નંબર, તો નંબર હશે 1, 2, 3, 4, 5, 6. બરાબર છે. તો એ નંબર હશે એ આ હશે. તો આપણે જે રીતે ડિફાઇન કરીએ એ પ્રમાણે એની ફાઇનાઇટ અથવા ઇન્ફાઇનાઇટલી મેની વેલ્યુઝ મળે. ઇન્ફાઇનાઇટ કેસમાં અહીંયા જોવાનું કે કાઉન્ટેબલી મેની છે કે નહીં, એટલે કે ગણતરી કરી શકાય એ ફોર્મમાં છે કે નહીં. બરાબર છે. સો આ છે ડિસ્ક્રીટ રેન્ડમ વેરિયેબલ. એવી રીતે જ મિત્રો નેક્સ્ટ છે કન્ટિન્યુઅસ રેન્ડમ વેરિયેબલ. તો કન્ટિન્યુઅસ રેન્ડમ વેરિયેબલ કોને કહીશું? સો એક કઈ વેલ્યુ? તો ઇટ મે ટેક ઇનકાઉન્ટેબલી મેની વેલ્યુઝ વિધિન એન ઇન્ટરવલ. એટલે કોઈ એક વેલ્યુ ના હોય, એ આખા ઇન્ટરવલમાં કોઈક વેલ્યુ, એટલે કે ધારો કે એક્સ વેલ્યુની વાત કરતા હોય તો એ એક્સ શું હશે? તો એક્સ કોઈ ઇન્ટરવલ એ બીની અંદર હશે. એવું નહીં કહી શકે કે એક્સ બરાબર 0 હશે કે 1 હશે. તો આવી રીતે કોઈ ઇન્ટરવલની વેલ્યુઝ સમાવે ત્યારે આપણે એને કહીશું કન્ટિન્યુઅસ રેન્ડમ વેરિયેબલ. ફોર એક્ઝામ્પલ એક ઉદાહરણ લઈએ. દાખલા તરીકે આપણે જોઈએ કે ટાઈમ ડ્યુરેશન ઓફ અ calls received by a person on a particular day. તો ટાઈમ ડ્યુરેશન કેટલો હોઈ શકે? તો એ ટાઈમ ડ્યુરેશન હંમેશા એક ઇન્ટરવલ ફોર્મમાં હશે. બરાબર છે. જે એક્સ હશે એ કેવા ઇન્ટરવલ ફોર્મમાં, કે ટાઈમ ડ્યુરેશન એ કેટલો હોય? તો 0થી લઈને 1 મિનિટ સુધીનો હોઈ શકે, 0થી 2 મિનિટ, તો એની વચ્ચેનું કોઈ પણ વેલ્યુ એ હોઈ શકે. એટલે એક્સ શું હશે? તો એક્સ આના અંદરની ઇન્ટરવલના અંદરની કોઈ વેલ્યુ સમાવશે. આ તો એક એક્ઝામ્પલ આપ્યું છે 0 અને 1નું. પરંતુ આવી રીતે જ ધારો કે રેઇનફોલ મેઝર કરવો હોય કોઈ પર્ટિક્યુલર ડેમાં, આપણે રેઇનફોલ મેઝર કરીએ તો ઇન સેન્ટીમીટર, તો એ પણ કેટલો પણ હોઈ શકે. તો એ કન્ટિન્યુઅસ ફોર્મમાં એની રેન્જ આપી શકાય. તો આ છે કન્ટિન્યુઅસ રેન્ડમ વેરિયેબલનું ઉદાહરણ. ત્યારબાદ જે પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન આપણે જોવાનું છે. પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન. તો આ જે પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશનને આપણે કહીશું સંભાવના
વિતરણ. સંભાવના વિતરણમાં જ એનો અર્થ છુપાયેલો છે કે સંભાવનાનું વિતરણ એટલે ડિસ્ટ્રીબ્યુશન કેવી રીતે થયેલું છે. તો એ શું છે તો કે ઈચ રેન્ડમ વેરિયેબલ ઇઝ એસોસિએટેડ વિથ પ્રોબેબિલિટી. ધારો કે આપણે રેન્ડમ વેરિયેબલ્સની વાત કરીએ છીએ હવે, તો હમણાં જ આપણે એક એક્ઝામ્પલ જોયું કે રેન્ડમ વેરિયેબલ એક્સની વેલ્યુ 0, 1, 2 હતી. ક્યારે? કે જ્યારે એક્સપેરિમેન્ટ આપણે કરતા હતા કે 2 કોઇન્સ ટોસિંગ. ઓકે, 2 કોઈનને ટોસ કરતા હતા સાયમલ્ટેનિયસલી, અથવા તો એક જ કોઈનને 2 વખત વારાફરતી ટોસ કરીએ. તો એના માટે આપણો જે સેમ્પલ સ્પેસ હતો એ સેમ્પલ સ્પેસ એચ એચ, એચ ટી, ટી એચ અને ટી ટી હતો. તો એ કેસમાં આપણને જે રેન્ડમ વેરિયેબલ્સની વેલ્યુ 0, 1 ને 2 મળે છે. તો હવે આ જે છે એ બધી વેલ્યુ એ એક્સની વેલ્યુ છે. દાખલા તરીકે હું એક્સ બરાબર 0 લઉં, એ વખતે મને પ્રોબેબિલિટી ઓફ એક્સ બરાબર 0 શું મળશે? તો એ મને મળશે કે એક્સ બરાબર 0 એ શું છે? તો એક્સ બરાબર 0 એ આપણને ખબર છે કે કઈ ઇવેન્ટ માટે હતું કે 0 હેડ. આપણે અહીંયા નંબર ઓફ હેડની વાત કરી હતી હમણાં, નંબર ઓફ હેડ્સ. તો હેડ 0 હોય, 1 હોય, 2 હોય. તો 0 મતલબ હેડ 0 હોય ક્યારે હોય? તો એક જ કેસ ટી ટી માટે. તો ટી ટી એટલે એ ઇવેન્ટમાં એક જ ઘટક છે એટલે એ 1 અને ટોટલ આઉટકમ કેટલા છે? 4. તો એની ઇવેન્ટ થશે 1/4. ધારો કે એક્સ બરાબર આપણે 1ની વાત કરીએ તો પ્રોબેબિલિટી ઓફ એક્સ ઇક્વલ ટુ 1 એની સાથે કઈ પ્રોબેબિલિટી સંકળાશે? તો એક્સ બરાબર 1 યાની કે નંબર ઓફ હેડ 1 હોય તો એ કેટલા ઘટકો છે? તો નંબર ઓફ હેડ 1 હોય એવા 2 ઘટકો છે એટલે એ ઇવેન્ટમાં 2 ઘટકો છે અને એને આપણે ડિવાઈડ કરશું 4થી એટલે એ મિત્રો થયું આપણું 1/2. ત્યારબાદ એક્સ બરાબર 2ની વાત કરીએ તો પ્રોબેબિલિટી ઓફ એક્સ બરાબર 2 એટલે કે નંબર ઓફ હેડ 2 હોય એની સંભાવના કેટલી? તો નંબર ઓફ હેડ 2 હોય એટલે કે એચ એચ ઘટકની આપણે વાત કરીએ છીએ અને એમાં એક જ સદસ્ય છે અને ડિવાઇડેડ બાય ટોટલ ઘટકો 4 છે એટલે 1/4. તો આ જે દરેક રેન્ડમ વેરિયેબલની સામે આપણે એક કોષ્ટક સ્વરૂપમાં આપણે એની પ્રોબેબિલિટીને એસોસિએટ કરીએ છીએ. તો આ જે એસોસિએશન થયું, આ જે ડિસ્ટ્રીબ્યુશન આપણે કર્યું મિત્રો, તો એ ડિસ્ટ્રીબ્યુશનને આપણે પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન કહેવાના છીએ. હવે આ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશનની એક ખાસિયત છે એટલે કે એની વિશેષતાઓ આપણે જોવી જોઈએ. તો એ શું વિશેષતાઓ છે? એ રિમાર્ક્સ આપણે ખાસ યાદ રાખવી જોઈએ કે દરેક પ્રોબેબિલિટી આપણે જ્યારે પણ શોધીશું તો એ હંમેશા 0 અથવા એ કરતાં મોટી હશે. તો અહીંયા જોઈ શકો છો કે ત્રણેય કિંમતો 0 અથવા એ કરતાં મોટી છે. ત્યારબાદ જો એ તમામનો આપણે સમ કરશું એટલે કે સિગ્મા પી એક્સ ઇક્વલ ટુ એક્સ વેર એક્સની વેલ્યુ કઈ છે? 0, 1, 2. તો જો આપણે તમામનો સમ કરશું તો જોઈ શકાય છે કે 1/4 પ્લસ 1/2 પ્લસ 1/4 અને એ ટોટલ સમ થશે 1. એટલે કે તમામ જે વિતરણ થયું છે એની તમામ પ્રોબેબિલિટીઝનો આપણે કુલ સરવાળો કરીશું ત્યારે એ 1 થવો જોઈએ. તો આ ખાસ જોવાનું છે. ત્યારબાદ એક સિમ્પલ વસ્તુ કે 0 લેસર ઇક્વલ ટુ કોઈ પણ પ્રોબેબિલિટી આપણે લઈએ એ 0 કરતાં મોટી અથવા 0 અથવા 1 અને 1 કરતાં ઓછી હશે. તો આ જે 3 ક્રાઇટેરિયા છે મિત્રો, પહેલો ક્રાઇટેરિયા જે ગ્રેટર દેન ઇક્વલ ટુ 0 એ ઓલરેડી આમાં સમાવેશ થઈ જાય છે. બીજો ક્રાઇટેરિયા છે કે એની તમામ પ્રોબેબિલિટીનો સમ એ કુલ સરવાળો 1 થવો જોઈએ. તો જ્યારે પણ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન છે કે નહીં એ ચેક કરવું હોય તો આપણે આ 2 કન્ડિશન્સ ખાસ ધ્યાને લેવાની અને તો જ આપણે કહી શકશું કે એ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન છે કે કેમ. ત્યારબાદ આપણે જોવાનું છે ક્યુમ્યુલેટિવ ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન. એને આપણે કહીશું ગુજરાતીમાં સંચયી વિતરણ વિધેય અને જેને સંકેતમાં આપણે કેપિટલ એફથી દર્શાવીશું. કેપિટલ એફ શું છે? તો કેપિટલ એફ એક્સ આપણે જો વાત કરવી હોય તો આ એક્સ જે રેન્ડમ વેરિયેબલ છે એના માટે કેપિટલ એફ એક છે કે પ્રોબેબિલિટી ઓફ એક્સ લેસર ઇક્વલ ટુ એક્સ. એટલે કે એક્સની કિંમત જે છે એવા પ્રોબેબિલિટીનું આપણે કલેક્શન કરવાનું છે, સમ કરશું કે જે ધારો કે પ્રોબેબિલિટી ઓફ એક્સ ઇક્વલ ટુ ટી વાળાનો સમ કરતા હોય તો ટી શું છે? તો ટી જ્યાં સુધી એ એક્સ અથવા એક્સ કરતાં ઓછા હશે એવી બધી જ પ્રોબેબિલિટીઝનો આપણે સમ કરવાનો છે. તો એને આપણે કહીશું
ક્યુમ્યુલેટિવ ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન. તો આપણો જે હાલ જે કેસ છે ડિસ્ક્રીટ પ્રોબેબિલિટીનો કેસ આપણે જોઈએ છીએ અત્યારે. તો આ એક્ઝામ્પલમાં આપણે જોઈએ છીએ કે એક્સની વેલ્યુ 0, 1, 2. તો જે ડિસ્ક્રીટ ડિસ્ટ્રીબ્યુશનનો કેસ છે, તો ડિસ્ક્રીટ રેન્ડમ વેરિયેબલ માટે આ જે પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન છે એમાં આપણે જો જોવું હોય કે ક્યુમ્યુલેટિવ ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન શું થશે, તો પી એક્સ લેસર ઇક્વલ ટુ, ધારો કે મારે 1 કરવું છે, તો એ શું થશે, તો 1 અથવા એથી ઓછા, એટલે કે પી ઓફ એક્સ બરાબર 0 અને પી ઓફ એક્સ બરાબર 1. તો આ બંનેનો સમ થશે અને એ થશે પી ઓફ એક્સ બરાબર 0 કેટલા હતા, આપણને ખબર છે 1/4 હતા, અને આ કેટલા હતા, 1/2 હતા, એટલે આપણને મળશે 3/4. તો આ જે થયું એ શું છે, તો એ છે એફ ઓફ 1, એટલે કે F1 શું થશે, 3/4. માત્ર F0ની વાત કરવી હોય તો એ થશે પ્રોબેબિલિટી ઓફ એક્સ લેસર ઇક્વલ ટુ 0 ખાલી, એટલે આપણને પી ઓફ એક્સ બરાબર 0ની જ વાત કરવાની આવશે અહીંયા, અને એ શું થશે, આપણને ખબર છે કે 1/4. એ જ રીતે F2 જે છેલ્લો પોઈન્ટ છે એની વાત કરવી હોય તો પ્રોબેબિલિટી ઓફ એક્સ લેસર ઇક્વલ ટુ 2, તો એમાં ત્રણેય પ્રોબેબિલિટીનો સમ આવશે. પ્રોબેબિલિટી ઓફ એક્સ બરાબર 0 આવી જશે, પ્રોબેબિલિટી ઓફ એક્સ બરાબર 1 આવી જશે, અને પ્રોબેબિલિટી ઓફ એક્સ બરાબર 2 આવી જશે. તો આ ત્રણેયનો જ્યારે સમ કરીએ છીએ તો હમણાં જોયું એ સમ કેટલો થશે, 1. તો આ જે ક્યુમ્યુલેટિવ ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન થયું એની પણ કેટલીક ખાસિયતો છે. તો એ શું છે, તો સૌથી પ્રથમ આપણે જોઈએ તો F0ની વેલ્યુ 1/4 આવે છે, ત્યારબાદ F1ની વેલ્યુ 3/4 આવે છે, અને ત્યારબાદ F2ની વેલ્યુ 1 આવે છે. તો એ નોન ડિક્રીઝિંગ ફોર્મમાં હશે, એટલે જે ક્યુમ્યુલેટિવ ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન છે CDF જેને આપણે જો કહીએ, તો CDF fx જે છે ઇઝ અ નોન ડિક્રીઝિંગ ફંક્શન. ત્યારબાદ જોઈએ તો એની વેલ્યુ શું હશે, તો જો લિમિટ આપણે x ટેન્ડ્સ ટુ -ઇન્ફિનિટી, એટલે લેફ્ટ સાઈડની વેલ્યુના સાપેક્ષમાં આપણે જો એની વેલ્યુ ફાઇન્ડ કરવાની કોશિશ કરીએ, સો એ આપણને કેટલી મળશે, 0 લેફ્ટ સાઈડ માટે. કારણ કે આપણે નોર્મલી જે ક્યુમ્યુલેટિવ ડિસ્ટ્રીબ્યુશન જે આપણે ટોટલ પ્રોબેબિલિટી છે એ આપણે -ઇન્ફિનિટી ટુ ઇન્ફિનિટી સુધી ગણવાની હોય છે. એ બાદ લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી જો એફએક્સ કરીએ તો એમાં તમામ પ્રોબેબિલિટીનો સમ થઈ જશે, એટલે એ થશે 1. એટલે કે નોર્મલી આનું ડિસ્ટ્રીબ્યુશન જે છે પ્રોબેબિલિટીનું એ -ઇન્ફિનિટી ટુ ઇન્ફિનિટીમાં ફેલાયેલું હોય છે. તો અહીંયા આપણે જે 0, 1, 2 જ વેલ્યુ માત્ર છે, તો 0 માટે, 1 માટે અને 2 માટે એટલી જ વેલ્યુનો આપણે આકારવાનું છે. તો અહીંયા જે પ્રોબેબિલિટી આપણે આકારશું, પ્રોબેબિલિટી ઓફ એક્સ ઇક્વલ ટુ એક્સ, તો એના વિતરણ નોર્મલી જે કંઈ વિતરણ હોય એ ટોટલ -ઇન્ફિનિટી ટુ ઇન્ફિનિટી સુધીના તમામ પ્રોબેબિલિટીનો સમ એ 1 થાય એ રીતનું જ હોય છે. એને જ આપણે પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન કહીએ છીએ. ત્યારબાદ આ જે ડિસ્ક્રીટ રેન્ડમ વેરિયેબલની આપણે વાત કરી એમાં એક્સપેક્ટેડ વેલ્યુ જેની આપણે જરૂર પડવાની છે, એક્સપેક્ટેડ વેલ્યુ. તો એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ એક્સ એ રેન્ડમ વેરિયેબલ છે, એને આપણે અપેક્ષિત મૂલ્ય કહીશું. તો અપેક્ષિત મૂલ્ય એટલે એક્સપેક્ટેડ વેલ્યુ એ શું છે, તો એને સંકેતમાં આપણે E ઓફ એક્સ પણ કહીશું, અને જેને આપણે મીન તરીકે પણ ઓળખીશું. તો મીન એટલે કે મધ્યક છે, જે EX છે, અને EX એ શું છે, તો એની ફોર્મ્યુલા છે કે તમામ જે પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન છે એક્સ ઇક્વલ ટુ એક્સ માટે એને આપણે એક્સથી મલ્ટીપ્લાય કરીશું, અને આવા તમામ જે મલ્ટિપ્લિકેશનનો આપણે સમ કરીશું ટોટલ એક્સ ઉપર. તો આ જે છે એ થશે આપણને એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ એક્સ. એટલે કે ધારો કે એક વેરિયેબલ x1 હોય એની સાથે પી ઓફ એક્સ ઇક્વલ ટુ x1ની પ્રોબેબિલિટી મલ્ટીપ્લાય કરશું, એ જ રીતે x2 સાથે આપણે x2ની પ્રોબેબિલિટી મલ્ટીપ્લાય કરશું, અને આ રીતે તમામ જે મળશે એનો આપણે સમ કરીશું. એટલે કે xn સાથે પી એક્સ ઇક્વલ ટુ xnની પ્રોબેબિલિટી, અને આનો જે સમ મળશે આપણને એને કહીશું મીન. આ મીન મળે એટલે આપણે જાણો છો કે વેરિયાન્સ શું છે, તો વેરિયાન્સને આપણે વિચરણ કહીશું. તો વિચરણ એ થશે, એનો સંકેત છે સિગ્મા સ્ક્વેર, અને વેરિયાન્સ ઓફ એક્સ તેની ફોર્મ્યુલા આપ સૌને યાદ હશે કે એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ એક્સ સ્ક્વેર માઇનસ એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ એક્સ હોલ સ્ક્વેર. સો જ્યારે ત્યારે જરૂર પડશે ત્યારે આપણે આનો ઉપયોગ કરીશું, અને ત્યારબાદ આપણે સ્ટાન્ડર્ડ
ડેવિએશન, એટલે એને આપણે શોર્ટમાં SD તરીકે સંબોધીએ તો સ્ટાન્ડર્ડ ડેવિએશનને આપણે કહીશું પ્રમાણિત વિચલન. તો પ્રમાણિત વિચલન આપણે શોધવાનું હોય કોઈ પણ રેન્ડમ વેરિયેબલ એક્સનું, તો એને આપણે સિગ્માથી સંકેત આપીશું. અહીંયા સિગ્મા સ્ક્વેર એ વેરિયાન્સ છે, માટે અહીંયા જો વેરિયાન્સનો આપણે સ્ક્વેર રૂટ ફાઇન્ડ કરીએ તો એ મળશે આપણને સિગ્મા. તો આ રીતે મિત્રો આ એના કેટલાક પેરામીટર છે, જ્યારે ત્યારે આપણે જરૂર પડે ત્યારે એનો ઉપયોગ કરીશું. આપણે આ જે જોયું છે મિત્રો, આપણે ડિસ્ક્રીટ રેન્ડમ વેરિયેબલ માટેની વાત કરી. તો જો આ જ આપણે જો કન્ટિન્યુઅસ રેન્ડમ વેરિયેબલની વાત કરવી હોય તો કન્ટિન્યુઅસ રેન્ડમ વેરિયેબલ માટે જે પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન છે એનું પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન, તો એની જો વાત કરવી હોય તો આપણે સતત સંભાવના વિતરણ કહીશું. તો એ સતત સંભાવના વિતરણમાં શું છે, તો એ જાણો છો કે ઇટ ડિસ્ક્રાઇબ્સ ધી પ્રોબેબિલિટી ઓફ કન્ટિન્યુઅસ રેન્ડમ વેરિયેબલ વિચ કેન ટેક ઇન્ફાઇનટલી મેની વેલ્યુઝ વિધિન ગિવન રેન્જ. એટલે કોઈક રેન્જ હશે, એની તમામ વેલ્યુ એ રેન્ડમ વેરિયેબલ લેશે. હવે આવા જે રેન્ડમ વેરિયેબલ છે દે આર ડિફાઇન્ડ ઓવર એન ઇન્ટરવલ એન્ડ આર ડિસ્ક્રાઇબ્ડ યુઝિંગ પ્રોબેબિલિટી ડેન્સિટી ફંક્શન. તો એને જે ડિસ્ક્રાઇબ કરવા માટે જે વિધેય, હમણાં આપણે જે સંભાવના વિતરણ જોયું કે દરેક એક્સ માટે એની પ્રોબેબિલિટી છે અને એક કોષ્ટક સ્વરૂપે રજૂ કર્યું, તો એ ડિસ્ક્રીટ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન થયું, બરાબર છે. અને આપણે પ્રોબેબિલિટી માસ ફંક્શન કહેવાના છે. એટલે કે જે અગાઉ આપણે હાલ જોયું, આ જે પ્રોબેબિલિટી જે છે ડિસ્ટ્રીબ્યુશન, એમાં જે પી છે, પી એક્સ ઇક્વલ ટુ એક્સ, એને આપણે પ્રોબેબિલિટી માસ ફંક્શન, એટલે શોર્ટમાં આપણે PMF તરીકે સંબોધીશું. એવી રીતે જ અહીંયા આગળ શું હશે, તો અહીંયા જે કન્ટિન્યુઅસ રેન્ડમ વેરિયેબલ છે એ કન્ટિન્યુઅસ રેન્ડમ વેરિયેબલ માટે જે પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન છે એને આપણે ધારો કે fx કહીએ, તો fx શું છે, તો fx એ x માટે પ્રોબેબિલિટી દર્શાવે છે. તો એ x જે છે fx એ કોઈક રેન્જમાં હશે, એટલે કે એક્સની જે કોઈ રેન્જ હશે, ધારો કે A થી B, તો એ રેન્જમાં આપણે આ ફંક્શન ડિફાઇન કરેલું હશે. તો હવે આ જે પ્રોબેબિલિટી ડેન્સિટી ફંક્શન છે એને આપણે પ્રોબેબિલિટી ડેન્સિટી ફંક્શન, એને આપણે PDF કહીશું, બરાબર છે. એટલે એને સંભાવના ઘનત્વ વિધેય પણ કહી શકાય, સંભાવના ઘનત્વ વિધેય. તો આ જે સંભાવના ઘનત્વ વિધેય છે એને આપણે fx તરીકે સંબોધીએ ધારો કે, તો આ fx જે છે એ કોઈક A ટુ Bમાં વેલ્યુ લેશે. એ ક્લોઝ કે ઓપન ઇન્ટરવલ જે કંઈ પણ હોય, ડઝન્ટ મેટર. એને આપણે ધારો કે ક્લોઝ કરવું હોય તો અહીંયા ક્લોઝ ઇન્ટરવલ કહી શકાય. એટલે કે A લેસર ઇક્વલ ટુ એક્સ લેસર ઇક્વલ ટુ બી સ્વરૂપે પણ હોઈ શકે, જે કંઈ લખી શકાય. આમાં કેટલાક એની કન્ડિશન્સ છે. દાખલા તરીકે હમણાં આપણે જોયું હતું એમ અહીંયા પણ જે fx છે એની વેલ્યુ હંમેશા કેવી હશે, તો 0 અથવા એ કરતાં મોટી હશે ફોર ઓલ એક્સ, જે આપણને યાદ રાખવાનું છે. ત્યારબાદ ધારો કે ટોટલ આપણે એનો સમ કરીશું. અહીંયા આગળ સમનો મતલબ થશે ઇન્ટિગ્રેશન, કારણ કે કન્ટિન્યુઅસ રેન્ડમ વેરિયેબલ છે એટલે આપણે એને કોઈ ઇન્ટરવલ ઉપર સમ કરવો, મતલબ કે એનું ઇન્ટિગ્રેશન કરવાનું થાય. તો જે ટોટલ આનું ઇન્ટિગ્રેશન કરશું તો આ સંભાવના વિતરણનો ટોટલ સમ પણ અહીંયા 1 થશે. અગાઉ જે ટોટલ સમ 1 થયો હતો ડિસ્ક્રીટ માટે, એ રીતે જ અહીંયા જો એક્સની વેલ્યુ A થી Bમાં હોય તો A થી Bમાં જો આપણે એનું ઇન્ટિગ્રેટ કરી લઈએ તો આ જે વેલ્યુ આપશે એને આપણે સંકેતમાં દર્શાવી શકીશું PA લેસર ઇક્વલ ટુ એક્સ લેસર ઇક્વલ ટુ બી. તો આ જે પ્રોબેબિલિટી છે અહીંયા એ હંમેશા મિત્રો આ ઇન્ટરવલ ફોર્મમાં આપણને અહીંયા મળશે અને જેને ઇન્ટિગ્રેશનથી આપણે મેળવી શકીશું. તો આ જે ડિસ્ક્રીટ રેન્ડમ વેરિયેબલ હતું એ રીતે કન્ટિન્યુઅસ રેન્ડમ વેરિયેબલ આપણે એક ફંક્શનનો ઉપયોગ કરવાનો છે, અને એના માટે પણ આપણે CDF એટલે કે ક્યુમ્યુલેટિવ ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન, કેપિટલ Fની વાત કરવી હોય તો કેપિટલ FX ફરીથી જો અહીંયા ડિફાઇન કરવો હોય તો સેમ વે આપણે ડિફાઇન કરી શકીએ. એક્સ લેસર ઇક્વલ ટુ એક્સ માટે જે પ્રોબેબિલિટી આવે છે એનું કલેક્શન કરવાનું છે. એટલે કે જે એક્સ સુધી, એટલે કે ઇન્ટિગ્રેશન અહીંયા એક્સ અને એનાથી ઓછા, એટલે કે -ઇન્ફિનિટીથી એક્સ સુધી, કારણ કે આપણને ખબર છે કે રેન્ડમ વેરિયેબલ -ઇન્ફિનિટીથી ઇન્ફિનિટી સુધીની રેન્જમાં ફેલાયેલા હોઈ શકે છે. એટલે -ઇન્ફિનિટીથી અહીંયા કોઈક એક્સ સુધી જે છે
બરાબર છે, કોઈ પણ પ્રોબેબિલિટી હોય તો આનો જે ટોટલ સમ હશે અહીં સુધીનો, તો આને આપણે કહીશું એફએક્સ. તો એફએક્સ શું થશે? તો ઇન્ટિગ્રેશન એફએક્સ ડીએક્સ ફ્રોમ -ઇન્ફિનિટી ટુ એક્સ. તો આ છે CDF એટલે કે ક્યુમ્યુલેટિવ ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન ફોર કન્ટિન્યુઅસ રેન્ડમ વેરિયેબલ. તો ફરીથી અહીંયા પણ આપણે જોઈએ તો ધારો કે છેક -ઇન્ફિનિટીના એન્ડ ઉપર આપણે જોવા જઈએ એટલે કે જે એફએક્સ છે એ એફએક્સમાં અહીંયા આપણે લિમિટ x ટેન્ડ્સ ટુ -ઇન્ફિનિટી કરી દઈએ તો છેક ફર્સ્ટ એન્ડ ઉપર અહીંયા પ્રોબેબિલિટી 0 માનવામાં આવે છે. એ રીતે જ લિમિટ x ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી એટલે કે જો એક્સને આપણે છેક ખસેડીને અહીંયા ઇન્ફિનિટી એન્ડ ઉપર લઈ જઈએ તો અહીંયા ટોટલ સમ થઈ જશે. એટલે ટોટલ સમ જે થશે એ અહીંયા થશે 1 એટલે કે પ્રોબેબિલિટી 1 થશે. તો નેક્સ્ટ જે અગાઉના કેસમાં હતું એમ એફએક્સ અહીંયા પણ એ નોન ડિક્રીઝિંગ ફંક્શન હશે. ઓકે, સો ફંક્શનની કેટલીક કેરેક્ટરિસ્ટિક છે, એની ખાસિયતો છે એ આપણને યાદ હોવી જોઈએ. એક બીજી ખાસ વસ્તુ એ કે જે એફએક્સની વેલ્યુ છે એ હંમેશા 0 અને મહત્તમ 1 આ બંનેની વચ્ચે જ ફોલ કરશે. તો આ થયું CDF એટલે કે ક્યુમ્યુલેટિવ ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન ફોર કન્ટિન્યુઅસ વેરિયેબલ. હવે જો આપણને બંનેના CDFને બંને ડિસ્ટ્રીબ્યુશન આવડે છે એટલે કે ડિસ્ક્રીટ અને કન્ટિન્યુઅસ, તો હવે કન્ટિન્યુઅસ માટે પણ એક્સપેક્ટેડ વેલ્યુ એટલે કે જો મીન શોધવાની વાત આવશે તો આપણે શું કરવું પડશે? તો મીન એટલે એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ એક્સ. તો એક્સપેક્ટેડ વેલ્યુમાં ત્યાં શું કરતા હતા? સમ કરતા હતા. કોનો? એક્સનો એની પ્રોબેબિલિટી સાથે મલ્ટિપ્લિકેશન કરવાનું છે અને પછી એને સિગ્મા કરતા હતા. તો આ થયું ડિસ્ક્રીટ માટે, જે આપણે યાદ રાખવાનું છે. એવી રીતે જ અહીંયા કન્ટિન્યુઅસ માટે શું થશે? તો એક્સપેક્ટેડ વેલ્યુ થશે અહીંયા સિગ્માની જગ્યાએ ઇન્ટિગ્રેશન થશે અને પૂરા રેન્જ ઉપર એટલે કે -ઇન્ફિનિટીથી ઇન્ફિનિટી રેન્જમાં જે કંઈ રેન્ડમ વેરિયેબલ છે અહીંયા પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન છે એફએક્સ એટલે કે પીડીએફનો યુઝ કરવાનો છે, કન્ટિન્યુઅસ છે એટલા માટે. એટલે અહીંયા કન્ટિન્યુઅસ રેન્ડમ વેરિયેબલ જો આપ્યો હોય તો એના માટે એક્સપેક્ટેડ વેલ્યુ આ રીતે શોધવામાં આવશે. ઉપર એ એક્સ ઉપર સમેશન કરવાનું છે, નીચે એક્સ ઉપર સમેશન એટલે કે કન્ટિન્યુઅસ સમ, અને કન્ટિન્યુઅસ સમ એટલે ઇન્ટિગ્રેશન. તો આ થયું એક્સપેક્ટેડ વેલ્યુ એટલે કે મીન શોધવાનું છે. ત્યારબાદ વિચરણને આપણે વેરિયાન્સ કહીશું. તો વેરિયાન્સ શું છે? તો વેરિયાન્સ એટલે વેરિયાન્સ ઓફ એક્સ દેટ ઇઝ ડિનોટેડ એઝ સિગ્મા સ્ક્વેર, અને એની ફોર્મ્યુલા અગાઉ જોઈતી એમ જ E ઓફ એક્સ સ્ક્વેર માઇનસ E ઓફ એક્સ સ્ક્વેર. જો આને આપણે ઇન્ટિગ્રેશન ફોર્મમાં જોવું હોય તો જો આપણે મીનને મ્યુ કહેતા હોય તો અહીંયા આપણે એક્સ માઇનસ મ્યુ હોલ સ્ક્વેર, ત્યારબાદ અહીંયા ઇન્ટુ એફએક્સ કરી અને ત્યારબાદ આપણે એનું ઇન્ટિગ્રેશન કરીશું વિથ રિસ્પેક્ટ ટુ એક્સ, આપણને મળશે વેરિયાન્સ. તો વેરિયાન્સ અને આને જો સિમ્પ્લિફાય કરીએ તો આપણને ફરીથી આ જે ઉપર સૂત્ર મેળવેલું છે શોર્ટ ફોર્મમાં એ જ સૂત્ર આપણને મળશે. એની ઇન્ટિગ્રેશન્સના જે રૂલ્સ છે એનો આપણે ઉપયોગ કરીશું ત્યાં સિમ્પ્લિફાય કરવામાં. ત્યારબાદ આ વિચરણ પછી આપણે જોઈએ સ્ટાન્ડર્ડ ડેવિએશન. સ્ટાન્ડર્ડ ડેવિએશન એટલે કે પ્રમાણિત વિચલન. એને આપણે સંકેતમાં સિગ્માથી ઓળખીએ. સિગ્મા એટલે જે વેરિયાન્સ શોધીએ છીએ એ વેરિયાન્સ ઓફ એક્સનું સ્ક્વેર રૂટ એને આપણે કહીશું સ્ટાન્ડર્ડ ડેવિએશન. તો આ કન્ટિન્યુઅસ રેન્ડમ વેરિયેબલ માટે આપણે આ ત્રણેય વસ્તુ શોધી શકીએ: મીન, વેરિયાન્સ અને સ્ટાન્ડર્ડ ડેવિએશન, જે એના પેરામીટર્સ છે. હવે જે બંને વિતરણો આપણે જોયા બંને પ્રકારના, કેટલાક વિતરણો છે ડિસ્ક્રીટ ડિસ્ટ્રીબ્યુશન્સ એટલે કે પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન્સ, અને કેટલાક હશે કન્ટિન્યુઅસ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન. તો ડિસ્ક્રીટમાં આપણે જે જોવાના છે એ છે બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન, પરંતુ બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન જે છે અહીંયા બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન એને સમજવા માટે આપણે પહેલાં સમજવું પડશે બર્નોલી ડિસ્ટ્રીબ્યુશન, અથવા તો એને કહી શકું બર્નોલી ટ્રાયલ. ઓકે, અથવા ડિસ્ટ્રીબ્યુશન, જે કંઈ કહી શકું.
અને એના મદદથી આપણે બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન શીખવાના છે અને ત્યારબાદ આપણે પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન જોવાના છે. આ છે ડિસ્ક્રીટ ટાઈપના ડિસ્ટ્રીબ્યુશન્સ. ત્યારબાદ આપણે કન્ટિન્યુઅસ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન્સ વિશે વાત કરવાની છે. તો કન્ટિન્યુઅસ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન એટલે કે સતત સંભાવના વિતરણો એ કયા છે? તો એમાં આપણે જોવાના છે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન, ત્યારબાદ આપણે એક્સપોનેન્શિયલ ડિસ્ટ્રીબ્યુશન જોવાના છે અને છેલ્લે આપણે ગામા ડિસ્ટ્રીબ્યુશન જોવાના છે. તો આજે 6 ડિસ્ટ્રીબ્યુશન આપણે અહીંયા આપણા સિલેબસમાં ભણવાના છે અને એના કેટલાક સ્ટેટિસ્ટિકલ પેરામીટર શોધવાના છે, જે મીન, વેરિયાન્સ, સ્ટાન્ડર્ડ ડેવિએશન વગેરે. સૌપ્રથમ આપણે આજે બર્નોલી ટ્રાયલ પહેલાં સમજીએ અને ત્યારબાદ આપણે બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન સમજીશું. તો બર્નોલી ટ્રાયલ શું છે? ટ્રાયલ એટલે જે રેન્ડમ એક્સપેરિમેન્ટ છે, એ રેન્ડમ એક્સપેરિમેન્ટ આપણે જ્યારે કરતા હોય ત્યારે પ્રથમ વખત જ્યારે એને આપણે અપ્લાય કરીએ તો એને આપણે ટ્રાયલ કહેતા હતા. તો અહીંયા એ સિમ્પલ ટ્રાયલ જ છે એટલે આપણે ડિસ્ટ્રીબ્યુશન કહેવા કરતાં ટ્રાયલ કહીએ તો પણ ચાલે. સો ધેટ ઇઝ અ સિમ્પલેસ્ટ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન. સિમ્પલેસ્ટ એટલા માટે કે આ જે બર્નોલી ટ્રાયલ છે, બર્નોલી ડિસ્ટ્રીબ્યુશન છે, એના માત્ર આપણે 2 જ આઉટકમ હશે. સો આ જે ટ્રાયલ છે તો ઇટ હેઝ ઓનલી 2 આઉટકમ્સ. અને 2 આઉટકમ હોય એટલે ધારો કે એ અને બી નામ આપીએ અથવા પી ને ક્યુ કે એસ અને એફ નામ આપીએ તો એને આપણે સિમ્પલી એવું કહીએ કે 2 આઉટકમ છે તો જે આપણે જોઈએ છે વસ્તુ મળતી હોય એને સક્સેસ, ને બીજી જે ન મળે એને ઓપોઝિટ એટલે કે ફેલ્યોર કહી દઈએ. એટલે એને આપણે ધારો કે નામ આપીએ સક્સેસ, એને આપણે એસ કહીએ થોડી વાર માટે, અને ફેલ્યોર. હવે આ એસ એટલે સેમ્પલ સ્પેસ નથી, એ ખાલી મેં સિમ્બોલ આપ્યો છે, અને ફેલ્યોરને હું એફ સિમ્બોલ આપું દાખલા તરીકે. તો એસ મળે અને એફ મળે એવી જ અહીંયા ટ્રાયલની વાત ચાલી રહી છે. તો જો સક્સેસ મળે તો સક્સેસ માટે આપણે જે પ્રોબેબિલિટી હોય એને આપણે નામ આપીએ તો પ્રોબેબિલિટી ઓફ એસ એટલે કે પી એસ. જો સક્સેસ મળે તો એની પ્રોબેબિલિટી આપણે પીથી દર્શાવીએ તો ધેરફોર પ્રોબેબિલિટી ઓફ ફેલ્યોર એટલે કે પ્રોબેબિલિટી ઓફ એફ એ શું થશે? એને આપણે જો ક્યુ કહીએ તો આપણને ખબર છે કે અહીંયા 2 જ આઉટકમ છે તો પી અને ક્યુ. તો અહીંયા પી પ્લસ ક્યુ બરાબર શું થવું જોઈએ? 1. અને પી અને ક્યુ બંને કેવા થવા જોઈએ? 0 અથવા એ કરતાં મોટા. અને વધુમાં વધુ એક વેલ્યુ હોઈ શકે. એટલે કે બીજી વસ્તુ આપણે જોયું હોય તો 0 લેસર ઇક્વલ ટુ પી લેસર ઇક્વલ ટુ 1 અને એ રીતે 0 લેસર ઇક્વલ ટુ ક્યુ લેસર ઇક્વલ ટુ 1 થવું જોઈએ. હવે પી પ્લસ ક્યુ ઇક્વલ ટુ 1 ઉપરથી જો ક્યુ જોવા હોય તો એ 1 માઇનસ પી થાય. તો નોર્મલી જો સક્સેસ હોય એને આપણે બીજી રીતે જો સક્સેસને 1 કહીએ અને ફેલ્યોરને 0 કહીએ તો પ્રોબેબિલિટી ઓફ 1 અહીંયા પી એવું લખી શકાય અને પ્રોબેબિલિટી ઓફ 0 ઇક્વલ ટુ ક્યુ એટલે કે 1 માઇનસ પી લખી શકાય. તો આ રીતે સક્સેસ અને ફેલ્યોર હોય તો એની પ્રોબેબિલિટી અહીંયા આપેલી છે. તો એક જ ટ્રાયલની આપણે અહીંયા વાત કરીએ છીએ. તો જ્યારે આપણે બર્નોલી ડિસ્ટ્રીબ્યુશન આપેલું હોય અથવા બર્નોલી ટ્રાયલ આપેલું હોય તો એનું આપણે ડિસ્ટ્રીબ્યુશન લખવું હોય દાખલા તરીકે, સો અહીંયા જે રેન્ડમ વેરિયેબલ એક્સની વાત કરીએ તો એફ જે વાત કરવી છે અથવા તો પી જે પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશનની વાત કરવી છે તો એફ એક્સ ઇક્વલ ટુ જો સક્સેસ લઈશું આપણે, બરાબર, તો એની પ્રોબેબિલિટી એને આપણે પી કહેવાના છીએ અને પ્રોબેબિલિટી ઓફ એક્સ ઇક્વલ ટુ ફેલ્યોર એને આપણે 1 માઇનસ પી કહેવાના છીએ, જ્યાં 0 લેસર ઇક્વલ ટુ પી લેસર ઇક્વલ ટુ 1 થાય. તો આ રીતે મિત્રો આ થયું એનું પ્રોબેબિલિટી માસ ફંક્શન, પ્રોબેબિલિટી માસ ફંક્શન કહીશું આને,
કારણ કે ડિસ્ક્રીટ રેન્ડમ વેરિયેબલ થશે અહીંયા. આના માટે આપણે જો એની એક્સપેક્ટેડ વેલ્યુ શોધવી હોય, એટલે કે EXની વાત કરવી હોય, જેને આપણે મીન કહેવાના છે, તો મીન મ્યુથી સંકેત દ્વારા દર્શાવવામાં આવે છે. અને એ શું થશે, તો સિગ્મા એક્સ અને પી એક્સ ઇક્વલ ટુ એક્સ, આનો આપણે ટોટલ સમ કરશું. અહીંયા બે જ પ્રકારના રેન્ડમ વેરિયેબલ એક્સ છે, એક તો સક્સેસ ને ફેલ્યોર. તો આપણે સક્સેસને એક્સ બરાબર 1 કહેવાના છીએ અને ફેલ્યોરને એક્સ બરાબર આપણે 0 નામ આપવાના છે. તો અહીંયા આગળ શું થશે, બે રેન્ડમ 0 અને 1. તો 0 સાથે પ્રોબેબિલિટી ઓફ એક્સ બરાબર 0 અને એ રીતે 1 સાથે પ્રોબેબિલિટી ઓફ એક્સ બરાબર 1, આનો ટોટલ સમ કરશું આપણે. તો પહેલું તો 0 થઈ જશે અને અહીંયા 1 સાથે પ્રોબેબિલિટી ઓફ એક્સ બરાબર 1 અને જે થશે પી. આપણને ખબર છે કે એક્સ બરાબર 1 માટે પ્રોબેબિલિટી કેટલી છે, પી. તો જ્યારે બર્નોલી ટ્રાયલની વાત કરતા હોય, એટલે કે કોઈ એક ટ્રાયલ કરીએ અને ફેલ્યોર મળે અથવા તો સક્સેસ મળે, દાખલા કે કોઈન ઉછાળીએ તો આપણને હેડ મળે અથવા ટેલ. જો હેડને આપણે સક્સેસ કહેતા હોય તો એની સંભાવના કેટલી થાય, તો અહીંયા એ પી હોય અને આપણે હેડના કેસમાં એની સંભાવના 1/2 થશે. તો એ 1/2 એ પીની વેલ્યુ હશે, તો ક્યુની વેલ્યુ પણ ત્યાં 1/2 થશે. અને મીન કેટલો થશે, હેડ મેળવવાનો જે એક્સ છે અને સક્સેસ મળવાનો જે અપેક્ષિત મૂલ્ય છે એનું મીન છે, એ વેલ્યુ પણ અહીંયા પી થશે 1/2. આમાં જો આપણે વેરિયાન્સ શોધવો હોય તો વેરિયાન્સ ઓફ એક્સ, તો એ શું થશે, તો અહીંયા એ થશે સમેશન, આપણે બીજી ફોર્મ્યુલા જોઈ હતી, એક્સ માઇનસ મ્યુ સ્ક્વેર ઇન્ટુ પી એક્સ ઇક્વલ ટુ એક્સ. જો આપણે આનો ઉપયોગ કરીએ તો અહીંયા આગળ એક્સની વેલ્યુ 2 છે, 0 અને 1. એટલે સૌ પ્રથમ આપણે ધારો કે અહીંયા 1 મૂકીએ એક્સ બરાબર, તો 1 માઇનસ મ્યુ સ્ક્વેર અને પી બરાબર એક્સ બરાબર 1ની વાત કરવાના છે. એ રીતે જો 0 લઈએ તો 0 માઇનસ મ્યુ સ્ક્વેર અને પ્રોબેબિલિટી ઓફ એક્સ બરાબર 0. હવે અહીંયા મ્યુ એટલે ઉપર જ હમણાં જ આપણે મેળવ્યું, મ્યુની વેલ્યુ કેટલી છે, પી છે. સો 1 માઇનસ પી સ્ક્વેર અને પી ઓફ એક્સ ઇક્વલ ટુ 1, એટલે પ્રોબેબિલિટી ઓફ સક્સેસ કેટલી છે, પી છે, એટલે અહીંયા પી લખીશું. એ જ રીતે મ્યુ સ્ક્વેર થશે, મ્યુ સ્ક્વેર એટલે પી સ્ક્વેર થશે અને પ્રોબેબિલિટી કેટલી છે, એક્સ બરાબર 0ની, તો 1 માઇનસ પી ફેલ્યોરની પ્રોબેબિલિટી. અહીંયાથી જોઈ શકો તો પી ઇન્ટુ 1 માઇનસ પી જો કોમન લઈએ તો આ પહેલા ભાગમાં અહીંયા બચે છે 1 માઇનસ પી અને બીજા ભાગમાં અહીંયા બચે છે પી. તો પી કેન્સલ થશે, અહીંયા 1 એટલે બ્રેકેટમાં 1, એટલે ફાઇનલી આપણને મળ્યું પી ઇન્ટુ 1 માઇનસ પી. તો મિત્રો આ થયું વેરિયાન્સ ઓફ એક્સ, જેને આપણે સિગ્મા સ્ક્વેરથી પણ દર્શાવી શકીએ છીએ. તો આ થયું બર્નોલી ડિસ્ટ્રીબ્યુશન માટેનો વેરિયાન્સ. એ રીતે આપણે જો સ્ટાન્ડર્ડ ડેવિએશનની વાત કરવી હોય સિગ્મા, તો એ થશે સ્ક્વેર રૂટ ઓફ વેરિયાન્સ એન્ડ દેટ ઇઝ સ્ક્વેર રૂટ ઓફ પી 1 માઇનસ પી. સો જસ્ટ એક એક્ઝામ્પલ સાથે આપણે અહીંયા કન્ક્લુડ કરશું. સો અ કોઇન ઇઝ ટોસ્ડ once, therefore success કોને કહીશું, so getting head, એટલે કે એચ આવે એને આપણે સક્સેસ કહીએ, બરાબર છે. તો અહીંયા એને આપણે જે રેન્ડમ વેરિયેબલ છે એ એક્સ બરાબર 1થી સંકેત આપીશું. અને એવી રીતે જ ફેલ્યોર કોને કહીશું, તો ટેલ મળશે, એટલે કે ટી મળશે એને આપણે ફેલ્યોર કહીએ, એને આપણે એક્સ બરાબર 0 આપીએ. તો એ જ રીતે અહીંયા પ્રોબેબિલિટી ઓફ ગેટિંગ હેડ દેટ ઇઝ સક્સેસ, તો એ થશે 1/2 અને એની વેલ્યુ છે સ્મોલ પી. અને એ જ રીતે પ્રોબેબિલિટી ઓફ ગેટિંગ ટેલ એટલે કે ફેલ્યોર, એની પ્રોબેબિલિટી પણ 1/2 થશે, એની વેલ્યુ ક્યુ થશે, ક્યુ એટલે 1 માઇનસ પી. તો આ રીતે મિત્રો આપણે આની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરી શકીએ. એટલે આપણે આજે વાત કરી છે બર્નોલી ટ્રાયલના ઉપયોગથી આપણે શીખવાના છીએ બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન. તો મિત્રો આજે આપણે આજના પ્રથમ સેશનમાં, જે યુનિટ 2નું પ્રથમ સેશન હતું, બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન આપણે જે શીખવાનું હતું એના માટે જે પ્રી રિક્વિઝિટ નોલેજની જરૂર હતી, એમાં આપણે આજે સંભાવના વિશેનો તમામ પાયાના ખ્યાલો મેળવ્યા. રેન્ડમ વેરિયેબલ્સ શું છે એ જોયું, રેન્ડમ વેરિયેબલ આધારિત એના પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન્સ કેવા પ્રકારના છે, એના મેઇન 2 પ્રકાર જે છે ડિસ્ક્રીટ અને કન્ટિન્યુઅસ રેન્ડમ વેરિયેબલ. અને જો એ આપણે સારી રીતે સમજે
તો જ આપણે આગળના તમામ ડિસ્ટ્રીબ્યુશન સારી રીતે સમજી શકીશું. તો આપણે બંને પ્રકારના ડિસ્ટ્રીબ્યુશન જોવાના છે હવે પછીના લેક્ચર્સમાં. એમાં આપણે કેટલાક જે ડિસ્ટ્રીબ્યુશન છે એ ડિસ્ક્રીટ રેન્ડમ વેરિયેબલ આધારિત જે એના ડિસ્ટ્રીબ્યુશન છે અને કેટલાક છે એ કન્ટિન્યુઅસ રેન્ડમ વેરિયેબલ આધારિત ડિસ્ટ્રીબ્યુશન છે. તો હવે પછીના લેક્ચરમાં આપણે બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશનથી શરૂ કરીશું. તો આ સાથે આજે અહીંયા સમાપ્ત કરીએ છીએ. જય ગુજરાત, જય હિન્દ.